કેમ છો મિત્રો? આજે આપણે બનાવવાના છે કે પાણીપુરી ચેલેન્જ, જેમાં સાથ આપવાનો છે મારી મમ્મી, જે આજે પાણીપુરીમાં વિડીયોમાં ચેલેન્જ આપવાની છે. જે 1 મિનિટમાં જે સૌથી વધારે પાણીપુરી ખાશે જે જીતશે. આ એ મમ્મી પૂછે, મમ્મી કેટલી પાણીપુરી ખાશે? દેખજા વધારે બોલશે. કેટલી ખાઈશ મમ્મી? 90-100 ખાઈ જઈશ. કીધું તો ને, હું આરામથી 60 તો ખાઈ જ લઈશ. ચલીએ ચાલુ કરીએ આપણે કે સૌથી વધારે કોણ પાણીપુરી ખાય છે. ચલો ચાલુ કરીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે આપણે ટાઈમર સેટ કરી દીધું છે, તમે જોઈ શકો છો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, ગાઈઝ તમે જોઈ શકો છો કે ટાઈમ 1 મિનિટનો પૂરો થઈ ગયો છે અને મિતુભાઈએ માત્ર 5 પાણીપુરી ખાઈ લીધી છે. એને કીધું તું શું કે હું 60-70 પાણીપુરી ખાઈ જઈશ, અને થયું શું, 5 પાણીપુરી જ ખાધી છે. ઓકે, તો મારી વારી પતી ગઈ છે. હવે મમ્મીની વારી ચાલુ થઈ ગઈ છે. જો ટાઈમર આપણે 1 મિનિટનું લગાવી દીધું છે. હવે મમ્મી સ્ટાર્ટ કરશે. 3, 2, 1 સ્ટાર્ટ. મમ્મીએ હજુ એક પાણીપુરી સ્ટાર્ટ કરી છે, જે પૂરી કરી નાખી છે. એક મમ્મી ફટાફટ ખાવાની કોશિશ કરે છે માથી જીતવા માટે. 500 રૂપિયા માટે મમ્મી ઇતની ઉતાવળ કરે છે. 2 ખાલે 2. ટાઈમ પતવાની હવે તૈયારી જ છે. 30 મિનિટની વાર છે. જલ્દી. 3 માથી જીતવા ખાલી 2 જ જોઈએ છે. હવે 15 સેકન્ડની જ વાર છે અને 4 પાણીપુરી ખાઈ જ ચૂકી છે મમ્મીએ. 6, 5, 4, 3, 2, 1 ગો. મમ્મી હારી ચૂકી છે. મમ્મીએ ટાઈમ પૂરા થતા પહેલાં 4 પાણીપુરી ખાધી છે અને મેં 5 પાણીપુરી ખાધી છે. તો આજનો વિનર મેં છું. આજના ચેલેન્જના વિડીયોની અંદર વિજેતા હું છું. તો આજના વિડીયોનું ઇનામ મને મળશે. તો આપણે વાત થઈ હતી મમ્મી કે 500 રૂપિયા તારે મને આપવાના. તો ચાલ લાય, તું રહી ગઈ ને. એના માટે પાણીપુરી ખાવી પડે. તો દોસ્તારો, તમને કેવો વિડીયો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. હવે મળીએ છીએ આગલા ચેલેન્જમાં. ત્યાર સુધી બાય.